ડ્રેનેજની કામગીરી બની માથાનો દુખાવો। 1.5 વર્ષથી ચાલતું કામ હજુ પૂર્ણ ન થયું। કોન્ટ્રાક્ટરની બેજવાબદારીનો ભોગ સ્થાનિકો બન્યા। સ્માર્ટ સિટી વડોદરામાં કરોડોના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક આ કામગીરી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે। વાત છે શહેરના ખોડિયારનગરની, કે જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે। ડ્રેનેજ લાઇનની આ કામગીરી છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે। માત્ર 750 મીટરના કામમાં 1.5 વર્ષનો સમય લાગ્યો છે। આમ ગોકળ ગતિએ ચાલતી આ ડ્રેનેજની કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે ડ્રેનેજની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, તેમજ ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે। અધૂરામાં પૂરું આ ખાડાને કોર્ડન પણ નથી કરવામાં આવ્યા। તેવામાં જો કોઈ આ ખાડામાં ખાબકે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી રસ્તા ખોદી નાખવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। કામ પૂરું કરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં એસકે મકવાણા કંપનીએ કામ પૂર્ણ નથી કર્યું। કંપનીની આવી બેજવાબદારીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। આ છેલ્લા ગયા 2022ના 8મા મહિનાની અંદર આ કામ અહીંયા ગાડે ચાલુ કરેલું। આ છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે જેની કોઈ હદ નથી। અને એક જ જોઈ લો તમે, એ બાજુ કેમેરો ફરાવો, બાજુની એક કેનાલ કરેલી છે, એ કેનાલ તોડી અને ફરી પાછી નવેસરથી આ કેનાલ કરેલી છે કે જેની કોઈ જરૂર જ નથી। અને આ ખોટો ખર્ચો કોર્પોરેશનના અમારા માથે થોપી દીધેલો છે આ ખર્ચો, અને એ બી છેલ્લા 1.5 વર્ષથી કામ થતું નથી। કેટલી બધી રજૂઆતો કરી, કેટલા બધા ઇન્ટરવ્યુ આવ્યા, કેટલા બધા માણસોને બોલાયા છે અહીંયા આગળ, તે છતાંય આ કામ થતું નથી અહીંયા આગળ। હવે અચાનક જ આ શું ખબર ના પડી કે આ કેવી રીતે અચાનક જ કામ ચાલુ કરી દીધું ને હવે અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે આ લોકો। છેલ્લા 1.5 વર્ષથી અમે કકડીને મરી ગયા ત્યાં આગળ, પણ તે છતાંય કામ થયું નથી। છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલે છે। ખરેખર એની વરસાદી કાંસની જરૂરિયાત વરસાદના સમયે ખૂબ હોય, પરંતુ કમનસીબી છે આ પૂર્વ વિસ્તારની કે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ હોય કે કોર્પોરેશનના અધિકારીઓ હોય, એમની કોઈ પણ પ્રકારની પકડ એમના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ઉપર છે નહીં, જેના કારણે લાલિયાવાડી અતિશય ચાલે છે। ત્યારે 5 લાખનો જે દંડ કોર્પોરેશને હમણાં કર્યો છે, તો દેર આયે દુરુસ્ત આયે જેવું કામ છે। ખરેખર 5 લાખની સામે 5 લાખ લોકો પ્રભાવિત થાય છે, તો 5 લાખ કરતાં જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એને ટાઈમસર પૂરું કરવાની જવાબદારી કોર્પોરેશનની હોય, એના અધિકારીઓની હોય, પરંતુ લાલિયાવાડી છે, મલાઈ મળતી હશે કાં તો એમની પકડ નહીં હોય, એના કારણે જે મોડું થાય છે એમાં આખરે પ્રજા ભોગવે છે। અમારી સ્પષ્ટ માંગ છે કે કોર્પોરેશન આવા કોઈ પણ કોન્ટ્રાક્ટ આપતું હોય ત્યારે એમના અધિકારીઓની જવાબદારી છે કે સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું જોઈએ। સમગ્ર મામલે સ્થાનિકોએ મહાનગરપાલિકાને ફરિયાદ કરતા 1.5 વર્ષ બાદ મનપા જાગી છે અને ડ્રેનેજનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે। નોટિસમાં તાકીદે કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે। જો કે સમગ્ર મામલે જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યો તો તે દોષનો ટોપલો મહાનગરપાલિકાના સત્તાધીશો પર ઢોળતા જોવા મળ્યા અને કામગીરીમાં વિલંબ પાછળ મહાનગરપાલિકા જવાબદાર હોવાનું રટણ કરતા પણ જોવા મળ્યા। આ કામની પરિસ્થિતિ એવી છે, જ્યારે મેં ટેન્ડર ભર્યું ત્યારે સાઈડ આખી ક્લિયર ને ચોખ્ખી હતી, એનું સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે સક્ષમ છું। પરંતુ મારા પહેલાં ઝોન ડિપાર્ટમેન્ટમાંથી ડ્રેનેજ લાઇનનું, ભૂગર્ભ ગટર લાઇનનું કામ મારા પહેલાં ચાલુ કરવામાં આવ્યું કે એની ત્યાંથી જરૂરિયાત હશે ડિપાર્ટમેન્ટને, એટલે અને મારી પ્રાયોરિટી આના પછી આપવામાં આવી। જ્યાં સુધી ડિપાર્ટમેન્ટનું ઝોનનું કામ ના પત્યું ત્યાં સુધી મને સાઇટ સોંપવામાં આવી નહોતી। ત્યારબાદ મને સાઇટ સોંપવામાં આવી, પછી ઉનાળો આવ્યો અને તરત ચોમાસું આવ્યું, એટલે મને 2 જ મહિના કામ કરવાની સિઝન મળી હતી। ત્યારબાદ દિવાળી પછી મેં જે કામ ચાલુ કર્યું એમાં અત્યારે મારા 770 મીટર કામ કરવાનું છે, એમાં 650 મીટર હું અત્યારે પહોંચી ગયું છું। ફક્ત 70 મીટર કામ બાકી છે, એની અમે મારી પાસે 1.5 મહિનાની મુદત બાકી છે। હું લગભગ 15 થી 20 દિવસમાં મારી સમય મર્યાદામાં કામ પૂરું કરી શકીશ। અને કોઈ દંડ સમય મર્યાદા પૂરી થઈ એ લિમિટે નથી ફટકાર્યો, ફક્ત કામ ધીમી ગતિએ કેમ ચાલે છે એ પરિસ્થિતિમાં કમિશનર સાહેબે પેનલ્ટી કરી છે। મહત્વનું છે કે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે, પરંતુ આ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો નોટિસ ફટકારીને કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે, ત્યારે હવે ક્યારે આ કામ પૂર્ણ થશે અને ક્યારે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ આવશે તે જોવું રહ્યું। માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।